કોઈ નિમિત્ત અવતાર હોય અને કોઈ મર્યાદા અવતાર અને કોઈ પૂર્ણ અવતાર. બધાના અવતારનું કારણ અલગ અલગ હોય છે. એમ આપણું શું કારણ છે એ જો આપણે જાણી લઈએ, કોહમ કુસ્ત્વમ કુત આયાત, કોણ છો, ક્યાંથી આવ્યા છો અને હવે શું કરવાનું છે, આ પ્રશ્ન આપણને ઉપનિષદ પૂછે છે. કોહમ, તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો અને હવે શું કરવું છે, વર્તમાનમાં છો તમે. તો વર્તમાનમાંથી ભવિષ્ય જન્મે છે. ભગવાન જન્મે છે. એ જન્મની કથા હું તમને કહું છું. શું જન્મે, શું જન્મે, શું તો કે વર્તમાન જન્મે ને. વર્તમાન કાળ હોય કે અત્યારે સેકન્ડ ચાલુ છે, 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ, તો એનો જન્મ થતો રહે છે, સમયનો જન્મ થતો રહે છે. વર્તમાનમાંથી ભવિષ્ય જન્મે છે. વર્તમાનમાં રહો તો પ્રગટ થવાય, તો ભગવાનનો પ્રાદુર્ભાવ થાય, તો એના દર્શન થાય. વર્તમાનમાંથી ભવિષ્ય જન્મે છે. વર્તમાનમાં રહેવું, ત્યારે ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ થાય, ત્યારે ભગવાનનો જન્મ ઉત્સવ થાય અને ત્યારે જ એ પરમાત્માના દર્શન થાય છે.